मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथिष्ये शुभाकथा ओमयवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान हरे कृष्ण महाराज गुरु जोगी स्वामी महाराज जय जय स्वामिनारायण। चार सिद्धिનું પદ સુખી કર્યા રે જન જગત મારે પ્રભુ પ્રગટિયાવાર નિવાસી કર્યા બ્રહ્મ મોલના અગણિત નર ને નારાય ગણિત નર નાર સુખી કર્યા રે જન જગતમાં પ્રભુ પ્રગટિયાવાર પ્રભુ પ્રગટિયાવાર નિવાસી કર્યા બ્રહ્મ મોલના અગણિત નર નારાય ગણિત નર નાર સુખી કર્યા રે જન જગતમાં જે સુખ અગમ અજઈશને સુર સુરેશને સોય સુર સુરેશને સોય જે સુખ દીધો છે દાસને તે સુખ દીધો છે દાસને જે સુખ ન પામે કોયા જે સુખ ન પામે કોઈ સુખી કર્યા રે જન જગતમાં ધામી વિના રે હતા મનું કોણ સુખ દેનાર કોણ સુખ દેનાર માટે આપે આવી આપ્યું માટે આપે આવી આપ્યું અખંડ સુખય પારય અખંડ સુખય પાર સુખી કર્યા રે જન જગતમાં
यह सुखति जे सुखी थया रह्या दुख तेती दूर रह्या तेती दूर निष्कुलानंद निर्भय तई निष्कुलानंद निर्भय रह्या हरिने हजूर रह्या हरिने हजूर सुखी कर्या रे जन जगत मा सुखी कर्या रे जन जगत નિષ્કુળાનંદ સ્વામીનું આ 4 સીટનું પદ આનું બીજું પદ આવ્યું હતું સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં કાઠ સંત વિના સાચી કોણ કહે એનું આ ત્રીજું કે ચોથું પદ સ્વામી મંડાણ એવું કર્યું સુખી કર્યા રે જન જગતમાં પ્રભુ પ્રગટિયા વાર નિવાસી કર્યા બ્રહ્મ મોલના અગણિત નર નાર સુખી કર્યા રે જન જગતમાં કેટલાને સુખી કર્યા એ પોતે પણ નક્કી નથી કરી શકતા સદગુણીને સુખી કર્યા એવું નહીં જોબન પગી ટકો પગી મુજો સુરો માનભા બધાને સુખ્યા કરી દીધા એની જે પ્રકૃતિ હતી એનો જે સ્વભાવ હતો સ્વભાવ જમીન દોસ્ત કરી દીધો ટળે એવો જ નહોતો સ્વભાવ મારી નાખવાના સ્વભાવ હતા જેમ આપણે ચીબડું ચીરીએ ને એમ મનુષ્યને ચીરી નાખતા એવી એની પ્રકૃતિ હતી એક કડિયામાં બહુ સરસ આવી ધામે વિનારે એ ધામનું કોણ સુખ દેનાર એનો અર્થ એ થાય ધામી હોય એ જ ધામનું સુખ આપી શકે તમે તમારા ઘરનું સુખ તમે જ આપી શકો બીજો કોઈ લૂંટી ન શકે માટે આપે આવી આપી અખંડ સુખ અપાર આનો અર્થ શું થાય બહુ સમજવા જેવું છે આપે આવીને આપી પોતે જ આપ્યું છે ધામ અલગ ધામી અલગ સ્વરૂપ અલગ સ્વરૂપી અલગ નામ અલગ નામી અલગ શેષ અલગ શેષી અલગ હે બે જુદાઈ નથી પડતા એમાં લખ્યું એવું ધામ વિના એ ધામનું કોણ સુખ દેનાર તમારા ધામનું સુખ તમે જ આપી શકો એના માલિક તમે જ છો તમારા ધામનું સુખ કોને આપો કોને આપો કોઈને આપવા જાઓ દીકરાને આપો બીજા કોઈને આપો એને જ આપો એમ ધામ વિના ધામીનું સુખ ધામી વિના ધામનું સુખ કોણ આપે
પણ ધામી હાથમાં આવે તો ધામ હાથમાં આવે, ધામ હાથમાં આવે તો ધામી હાથમાં આવે. બહુ અટપટું છે આ. ધામી વિના રે ધામનો કોણ સુખ દેનાર, કોણ સુખ દેનાર. માટે આપે આવી આપ્યું અખંડ સુખય પાર, અખંડ સુખય પાર. એનો અર્થ એ થાય ધામે આ પૃથ્વી ઉપરથી જતું નથી, ધામે આ પૃથ્વી ઉપરથી જતા નથી. અને એ સુખ અખંડ છે, ખંડિત થતું નથી. એ સુખ સાધારણ નથી આપ્યું, અસાધારણ આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણ જયારે ધામમાં જવાનું છે, 500 પરમહંસ હતા, બધા સમર્થ હતા, શક્તિશાળી હતા, ઐશ્વર્યને આપનારા હતા. પણ જતી વખતે ભગવાન સ્વામિનારાયણે ગુણાત્તાન સ્વામીને બોલાવ્યા, આવો અહીંયા. બ્રહ્માંડ સામે ને જુનાગઢ મોકલા. મોકલનારા સ્વામી સમજી ગયા હું જો અહીંયા થઈશ તો એ જઈ નહીં શકે, અને જઈ નહીં શકે તો જેને સુખ આપવું છે એ આપી નહીં શકે. સ્વામી બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલા, ગુણાત્તાન સ્વામીને ત્યાં બોલાવ્યા. સ્વામી એના શિષ્યોને કીધું છેલ્લા દર્શન કરી લ્યો, પછી દર્શન નહીં થાય. ગયા કરા. જુનાગઢ ગયા પણ સ્વામીનો હૈયો હાલ નહોતું પાડતું. ફરી ફરી મહારાજના દર્શન કરીને મહારાજની આજ્ઞા એ પાડી. સ્વામીને ખ્યાલ આવી ગયો હતો હવે આપણો ધણી આપણા હાથમાં નથી. સ્વામીએ શ્રીજી મહારાજને છેલ્લા વંદન કરી જુનાગઢ આવ્યા. જુનાગઢ આવીને સ્વામીને સમાચાર આપ્યા, મહારાજ બોલાવે છે. ગુણાત્તાન સાહેબ મારતે ઘોડે તૈયાર થયા, ક્યાંય રોકાતા નથી, સીધા જ મહારાજ પાસે જાજો. વચ્ચે સ્વામી ક્યાંય ન રોકાણા, જુનાગઢથી નીકળ્યા, સીધા મહારાજ પાસે પહોંચી ગયા. મહારાજને સમાચાર મળ્યા, સામે આવી ગયા. મહારાજ પથારીમાંથી બેઠા થયા. ગુણાત્તાન સાહેબ નામ સાંભળ્યું, મહારાજ બેઠા થઈ ગયા. સ્વામી અક્ષરવળીમાં આવ્યા, મહારાજના દર્શન કર્યા. દર્શન કર્યા અને મહારાજ મેસો મેસ સ્વામી સામે જોઈ રહ્યા, સ્વામી મહારાજ સામે જોઈ રહ્યા. મહારાજે સ્વામીને કીધું કે મીઠા વાલા કેમ વિસરો, મારે તમથી બાંધેલ તન, વિચારવા કરું છું છતાં તમે વિસરતા નથી, તમે ભૂલાતા નથી.
ત્રણેય કાળમાં હું તમને ધારી રહ્યો છું. મહારાજ કે જેમ ભૂખાને ભોજન વાલું હોય, તરસાને પાણી વાલું હોય, એમ તમે વાલા છો. છેલ્લી મહારાજે આજ્ઞા કરી સ્વામીને. એનું કારણ એ છે કે જેમ હું તમને વિચારતો નથી એમ તમે પણ વિચારતા નથી. એ સ્વામી વાતુમાં કહ્યું છે. સ્વામી કે તમે તમારા દેહને ભૂલો છો, ભગવાનને ભૂલતા નથી. સ્વામીએ ટકોર કરી વાતુમાં. અંત સમય મહારાજજી આજ્ઞા કરી, સ્વામી તમને હું ભૂલતો જ નથી. તો સ્વામી કે હું એ તમને ભૂલતો નથી. એ કેવો સંબંધ છે? તમારો તો સંબંધ બાંધો છે, મા બાપે બાંધી દીધો. બ્રાહ્મણની સાક્ષી, સૂર્યની સાક્ષી નક્કી કરાયું છે. આ તમારા દુનિયામાં કરોડો અબજો ને સ્ત્રીઓ કેટલી છે, બધાને પડી મૂકીને એક સ્ત્રી તમને આપી. આ તમારી શાન શિકા કર્યા. સ્ત્રીના મા બાપે એને છેલ્લે વળતા ભલામણ કરી, ડાઈ થઈને રહેજે, તોફાન કરીશ, અનુવૃત્તિમાં રહેજે. આ બધી ભલામણ કરી. પાકું કરાયું. પછી તમારા લગ્ન થયા. જેવા લગ્ન થયા ને બધું ભૂલાયું. બ્રાહ્મણ આથી તમારું ગામ, તમારી અટક, તમારા મા બાપ બધું મુકાયું. એટલું પાકું કોણ કરાવડાવે? લ્યો. છતાં પણ એને હૈયામાંથી પિયર નીકળતું નથી. વૃત્તિ ન્યા રાખે. અહીંયા સ્થિર કરવાની છે, વૃત્તિ વાં સ્થિર કરે. શ્રીજી મહારાજે ગુણાતાન સ્વામીને વૃત્તિ સ્થિર કરવાની કહી એને સ્થિર કરતી હતી. જેની વૃત્તિ સ્થિર થાય એ સુખ આપી શકે. સ્વામી સાક્ષરતામાં લખ્યું, વૃત્તિ સ્થિર થઈ જેની એને મૃત્યુલોકમાં છે તો અક્ષરધામમાં છે. એ ગ્રહસ્થ છે તો પણ ત્યાગી છે. એટલે એટલો મહિમા જોગી બાપાએ સાક્ષરતામાં લખ્યો. તમે ગ્રહસ્થ છો, સ્વભાવવાળા છો, પ્રકૃતિવાળા છો, કુટેવવાળા છો, આદતવાળા છો, આ બધું છે. છતાં પણ તમારી વૃત્તિ સ્થિર થઈ ગઈ તો તમે ત્યાગી જ છો. મનાય. ગુણાતાન સ્વામી એમ પણ ગ્રસ્ત અને વિષય કહેવાય નહીં. કોના વૃત્તિ સ્થિર થાય તો એ ત્યાગી જ છે, ધોરે કપડે. સ્વામી બાપાએ કલાણાવાળા સૌજી બાપાનું નામ લીધું. જેમ નદી સમુદ્ર દેખે અને વિરામ પામી જાય, એમ સૌજી ભગત સામુ જોઈએ તો મન વિરામ પામી જાય. મન એટલું બધું ચંચળ છે, કોઈ દી વિરામ પામતું નથી, સ્થિર થતું નથી. સ્વામીએ સૌજી ભગતને યાદ કર્યા. ગુણાતાન સ્વામીએ 4 હરિભક્તોને યાદ કર્યા. વાતોમાં મહારાજને યાદ, ગુણાતાન સ્વામી યાદ કર્યા. બગસરાના ગેલો સથવારો, પછી અમરેલીના ભગતને યાદ કર્યા.
ચાર હરિભક્તોને યાદ કર્યા, ભંડેરીના હરિભક્તોને યાદ કર્યા. સ્વામી કે એના અમે દર્શન કરવા જઈએ. તે સમયે બધા ની વહમું લાગ્યું હોય, સ્વામી ગાંડા થઈ ગયા કે શું છે? બીજા સંતોને ભલામણ કરી, બીજાને દર્શન દેવા જાજો, આ ચારના દર્શન કરજો. ગ્રસ્ત સ્વામીએ શ્રીજી મહારાજે વચનામૃતમાં ખુલ્લી વાત કરી દીધી. મહારાજ કે જેમ નદી સમુદ્ર વિશે લીન થાય છે, સતીને પતંગ અગ્નિ વિશે બળી જાય છે, સૂરો રણને વિશે ટૂંક ટૂંક થાય છે, એમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી. જેમ નદીનું પાણી સમુદ્રનું પાણી અલગ થતું નથી, મહારાજ કે કોઈ દિવસ એ સ્વરૂપથી હું અલગ નહીં થાઉં. મહારાજે આ બતાવ્યું. ગુણાતાન સામે એ વાત બતાવી. જોગી બાપાએ આવું નામ આપ્યું. ત્રણેય આપને નજરે દેખાય છે. ઓલા તો આપણા અનુભવની વાત છે. વરસાદ ગમે એટલો વરસે, નદી ગમે એવી તોફાન કરતી હોય, પણ સમુદ્રને દેખે તો નદી શાંત થઈ જાય. ન્યાયનું તોફાન નથી આવતું. એમ સ્વામીએ કેટલું મંથન કર્યું છે. સ્વામી કે સબજી ભગત સામું જોઈએ તો મારું મન વિરામ પામી જાય. આવા હરિભક્તો તૈયાર કર્યા. નિષ્કુળાન સામે લખ્યું, ધામ વિના એ ધામનું સુખ કોણ દેનાર. આ કળીની વ્યાખ્યા એટલી અદભુત થાય છે. છેલ્લા નિષ્કુળાન સામે કળી લખે, યહ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર, નિષ્કુળાનંદ નિર્ભય થઈ, રહ્યા હરિને હજૂર. એ સુખ જેને હાથમાં આવે, એ સુખ કોણ? આગળ વાત થઈ એ પ્રમાણે ધામ હાથમાં આવે તો જ ધામી હાથમાં આવે. ધામ હાથમાં ન આવે તો ધામી હાથમાં. તમે હાથમાં આવો તો તમારું એડ્રેસ હાથમાં આવે, તમારું ઘર હાથમાં આવે, તમારું સુખ હાથમાં આવે. તમે જ નથી મળ્યા તો પછી અહીંયા ધામી ક્યાંક ગોતવા જાવ? સામે ઓલો અવાજ આવે છે, બહુ નથી, બહુ અવાજ એટલે કઈક તકલીફ થઈ ગઈ છે. આને નોકું રાખે ને તો થાય. હું બધું ભેળું હોય ને ત્યાં તો સંભળાતું નથી. પૂજામાં સાહેબ નીલકંઠસિંહ બહાર ગયા ને, કથા કરવાની મજા ના આવે. આ બધો અવાજ ન આવતો ને હાકી હે ભગત ના કરી ના થાય. તમે એટલું નક્કી કરો, સંસાર માર્ગમાં બે જણા જોઈ, ત્રીજોને દેખનાર. તમારું સુખ જેને જોતું હોય, ભગતી નહીં લેવાય, ન લેવાય, મૂકી દો. તમને ખબર નથી. આપણા નંદ સંતોએ, દાસ સંતોએ એવું આપને
આપ્યું છે, જિંદગી આપેલી ભૂલ્યા નહીં. પણ શું કરીએ, દેખાતું નથી આપણે. આપણને આપણા તેજુરીના રૂપિયા જેમ દેખાય ને એમાં શ્રીજી મહારાજની તેજુરી છે. અહીંયા બેઠા હોય કેટલા રૂપિયા પડ્યા તોય તમે કહી દો, કારણ કે એ સુખ છે. એ સુખે કરીને તમે સુખી છો. એ મહારાજે ધામ વિના એ ધામીનું સુખ કોણ દેનાર? ધામ છે તો ધામીનું સુખ આવે. મંદિર છે એ ધામ છે, અને મંદિરમાં બિરાજતા છે એ ધામી છે. સંત છે એ ધામ છે, એ સંત જેના છે એ ધામી છે. તમારું ઘર છે એ ધામ છે, તમે છો એ ધામ છે. તમે હાથમાં આવો તો તમારું ઘર છે એ હાથમાં આવી જાય. ઘર હાથમાં આવો તો તમે હાથમાં આવી જાઓ. એ કોઈથી જુદું પડતું જ નથી. પણ હવે કોણ વાત કરે? નંદ સંતો આવી વાતો કરી, હાવ ખુલ્લી અનુભવની વાતો કરી. એ સુખ હાથમાં આવ્યા પછી ગૌણ થતું જ નથી. તમે આમ વિચારો, જ્યારે વૃદ્ધ માતા પિતા હોય, ધામમાં જવાના હોય, છોકરાઓ બધા બાજુમાં બેઠા હોય, પૂછે બાપા કઈ ઈચ્છા છે? એના જે શબ્દ બોલ્યા હોય ને એ કાયમ જીવમાં ઉતરી જાય આપણે. હા, પપ્પાએ કહ્યું છે, હા જે આપણે કરવાનું બાકી રહી ગયું. એમ આપણા જોગી બાપા ધામમાં જતી વખતે આપણને કહી ગયા. કેવું કહી ગયા? કેટલા હરિભક્તો આજ્ઞા પડે, કેટલા સંતો આજ્ઞા પડે. સામે એટલું જ બોલી ગયા, પીપલાનું ગુણ ન કરતા. આ ખાલી એટલા વાક્ય ઉપર કથા કરીને તોય 7 દિવસ લાગે. એટલું વજનદારી વાક્ય છે. છેલ્લું જેમ શ્રીજી મહારાજે અંત સમયે વાક્ય કીધું એમ જોગી બાપાએ વાક્ય કીધું. જેમ ગુણાતાન સ્વામીએ, બાળ મુકુદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, ત્યાગુલદાસ સ્વામી બધા હતા. અને ગુણાતાન સ્વામી મોટા મોટા સંતોને કીધું કે અમે આ 4 જણાના દર્શન કરવા જઈએ છીએ. એ ત્યાગી નહોતા, એકાંતિક નહોતા, ગ્રહસ્થ હતા. સ્વામી કહે તમે જાઓ તો આ 4 જણાના દર્શન કરજો અને બીજાને દર્શન દેજો. પણ આ 4ના તો દર્શન કરો. બગસરાના વેલો સથવારો, પછી કમીગઢનો રહ્યો દેસાઈ, પછી ચાળીયાના રામ ભંડેરી, પછી કરશનભાઈ. આ 4ના સ્વામી, બગસરાના કરશનભાઈ, આ 4ના નામ આપ્યા. સ્વામીના એ છેલ્લા શબ્દો હતા. જોગી બાપાના છેલ્લા શબ્દ વાતુટાને આપ્યા કે આ સૌજી બાપાના દર્શન કરીએ તો મન વિરામ પામે. ત્રિકમ બાપાને યાદ કર્યા, થાણા પીપળી વાળા. યાદ એવા કરે કે ત્રિકમ બાપા આપણે સૂતા હોય એ અક્ષરધામની ક્રિયા કરતા હોય. ત્રિકમ બાપા યાદ આવ્યા. કોઈ શેઠિયા યાદ ન આવ્યો, પૈસા દેનારા યાદ ન આવ્યા. ગામડાના હરિભક્તોને યાદ આવ્યા. કેવી વાત છે.
શ્રીજી મહારાજને છેલ્લે વચનામૃતમાં લખી દીધું. એ જ વાત લખી, જેમ નદી સમુદ્રને દેખીને વિરામ પામી જાય એમ મહારાજ કે અમારું મન સંતોને દેખીને મન વિરામ પામી જાય. જેમ નદી સમુદ્રમાં લીન થાય એમ એક રસ પરિપૂર્ણ આ બે વિશેષણો છે. એવું જે બ્રહ્મ તત્વ છે એમાં અમે લીન થઈ ગયા છીએ. જેમ સમુદ્રનું પાણી નદીનું પાણી જુદું ન પાડી શકે એમ અમને કોઈ જુદા પાડી જ નથી શકતું. આવી વાત મહારાજે કરી. સ્વામી કે પ્રેક્ટિકલ કરી બતાવ્યું. માંદા તો ઘણી વાર થયા, પણ ભગવાનના ભક્તને જોઈને અમે ધામમાં જઈ ન આવી ગયા. અર્થાત આ ધામમાં નહીં જવા દે એકે. મહારાજને ધામમાં જવું હતું તો બ્રહ્માંડ સ્વામીને મોકલા પછી ધામમાં જઈ શકે. અને બ્રહ્માંડ સ્વામી ધામમાં ગયા પછી ન્યા ગયા. એ નહીં થાય. અવાજ આવશે. બ્રહ્માનંદ સ્વામીએ પણ કરી બતાવ્યું. મારા ધામમાં નથી ગયા. ગોપીનાથજીની મૂર્તિ આગળ ઉભા રહીને સ્વામી પોતાનો વિલાપ રજૂ કર્યો. કીર્તન લલકાર્યા. મહારાજ સહન ન કરી ગયા, ઠપકો દીધો સ્વામીને. ગયેલા સમજો છો? સ્વામી કીર્તન જ એવું બોલો, પાતળીયા હીરા પ્રાણ બેની મારા પાતળીયા હીરા પ્રાણ. મહારાજે ઠપકો આપ્યો, બહાર નીકળ્યા. મૂર્તિમાંથી બહાર નીકળ્યા, ઠપકો આપ્યો. આવું વિચારતા જ નહીં કોઈ દિવસ. અખંડ આ મૂર્તિમાં રહ્યો છું એવું બ્રહ્માંડ સામે મોટા ભાઈ રામ પ્રતાપભાઈ દર્શન કરવા આવે વડતાલ. મહારાજે રામ પ્રતાપભાઈને રાજી કર્યા. જ્યારે દર્શન કરવા આવે ત્યારે મૂર્તિમાંથી બહાર નીકળી રામ પ્રતાપભાઈને બાથમાં મળ્યા. અને ગઢપુરમાં બ્રહ્માંડ સામે ઠપકો આપ્યો. બે ના ભેદ પાડવા બહુ કઠણ છે. આપણે ન પાડી શકીએ, કોઈ ન પાડી શકે. કોઈ એવો તમને સવાલ કરે કે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ, વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજની મૂર્તિ જેટલી મહારાજની ઊંચાઈ, જેટલી જાડાઈ, અંગે અંગને માપીને એ મૂર્તિ બનાવી છે. મહારાજની તો ઈચ્છા હતી કે ગઢપુરમાં મૂર્તિ પોતાની પધરાવી, કારણ કે પોતાનું ઘર છે. ખબર નહીં કઈક વિઘ્ન આવ્યું હોય છે. મહારાજે આજ્ઞા કરી કે ચિંતા કરો મને, પગની આટી નાખી દો, નામ રાખો ગોપીનાથજી મહારાજ. પગને આટી નાખી દીધી. દેશકાળ સમી ગયો. વડતાલમાં મૂર્તિ પોતાની પોતે પધરાવી ત્યારે ઘણું ઊભું થયું. એમાં જોબન પગી તલવાર લઈને ઉભા રહ્યા. એને મોટું કામ કર્યું. હવે એ મૂર્તિને અધિક ગણવી કે આ મૂર્તિ, બે એક જ છે, પણ અધિક સાદૃશ્ય પડું છે મૂર્તિમાં. ભગવાનનો મૂળો બે એક જ કહેવાય, પણ લાંબો સમય સુધી તમે સાથે રહ્યો તો આને ભગવો કહેવાય, આને મૂળો કહેવાય, નક્કી થઈ જાય. નક્કી જ ન કરી શકો કોણ ભગવાન કોણ મૂળો. એમ તમે નક્કી જ ન કર્યું કી મૂર્તિ અધિક ને કી નૂન. પણ તમે જેની સાથે સ્વામીને એક ફરી પ્રશ્ન પૂછવામાં આવ્યો, કારણ કે હજી ગુણાતાન સ્વામી મોટા કે
ગોપાળાનંદ સ્વામી મોટા, બહુ મોટી ચર્ચા આખા સંપ્રદાયમાં છે. કોઈ ગુણાત્તાન સ્વામી શ્રેષ્ઠ કહે, કોઈ ગુણાત્તાન ગોપાળાનંદ સ્વામી શ્રેષ્ઠ કહે. સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, સ્વામી ઉત્તર આપણાથી બે મોટા છે, એ કૂટમાં પડવું નહીં, આપણાથી બે મોટા છે. આપણું ગરજુ એમાં ન પહોંચે. તમે આને અધિક નહીં કરો, આને અધિક ન કરો, તમે કેનારો એ દોષિત થાય અને ફળે એને મળે. ફળ મળે તો સમજવું કેનારો દોષિત છે, ફળ ન મળે તો સમજવું કે સુખી છે. તમે કેમ નક્કી કર્યું? બે મહાન છે, બે શક્તિશાળી, બે ઐશ્વર્યાર્થી છે, બે સમર્થ છે, બે પૂરેપૂરી શક્તિ છે. આપણાથી બે મોટા છે. શ્રીજી મહારાજનો એક ડાબો હાથ ને જમણો હાથ, કોને ડાબે હાથે મૂકો, કોને જમણા હાથે, એ આપણે નક્કી ન કરીએ, એ શ્રીજી મહારાજ જ નક્કી કરીએ. શ્રીજી મહારાજનો તમે અભ્યાસ કરો તો ખ્યાલ આવે કોને ડાબી બાજુ મુકાય ને કોને જમણી બાજુ મુકાય. એવી વાત છે. એમ છેલ્લા પદમાં સ્વામી કે ધામ વિના એ ધામીનું સુખ કોણ દેનાર. ધામ ને ધામી કોઈ જુદા પડતા જ નથી. બાપ ને દીકરો કોઈ જુદા પડતા, જુદા છે તોય અભિન્ન છે, તોય પણ ભિન્ન છે, ભિન્ન છે તો પણ એ અભિન્ન છે. આવી સંસારની પણ એક કહેવત છે. એમ ભગવાન અને ભક્ત કોઈ દિવસ જુદા પડતા જ નથી. કાયમના માટે જો આપણે એના થાય તો આપણે એનું સુખ પ્રાપ્ત કરી શકીએ. તમે જ નથી મળ્યા, તમારું ઘર અમને ક્યાં મળે, હાથમાં આવે. તમે એટલું સમજો ને બીજું કાંઈ ના સમજો તો કાંઈ નહીં. તમે હાથમાં આવી ગયા, તમારું ઘર હાથમાં આવી જાય, તમારું ઠેકાણું આવી જાય, તમારું એડ્રેસ આવી જાય. એડ્રેસ ગોતવાની માથાકૂટ ન કરાય. જે ઘરમાં જે રહેતો હોય ને એને મળી લેવું, એટલે ઘર મળી જાય. એના જેવી વાત છે. તમે જ્યાં રહ્યો છો એનું સુખ તમને હાથમાં ના આવ્યું તો કયું સુખ તમને હાથમાં આવે? એવું કઠણ છે. માટે એમાં ક્યાંય કૂટમાં પડવું નહીં. ભલા થઈને એનાથી આપણે દૂર રહેવું. સહજાન સ્વામી મહારાજ.